છે વિધાતાના લેખ છે ને સ્વરૂપજીના કિસ્મત છે હારા કે આ બીજી વાર ટિકિટ મળી છે એટલે પહેલા તો અમારા સમાજને બે હાથ જોડીને વિનંતી છે કે નાના મોટી વાતો આવે એવા ખોટા ખોટા વિડિયા આવે તો ભરોહો કોઈ કરતા નહીં. જેમ કે વિડિયો હું બનાવું છું મને ખબર છે બોલું હોરો ને હવા મૂડું હોય તો ઉડું એવું બધું થાય વિડિયામાં તારે એટલે બનાવટી વાળા વિડિયા કોઈ આવે ભરોહો કરતા નહીં. ઘણો કાંઈ કેવો નથી, બધા સમજુ માણસો બેઠા છે, ધોળી ધોળી પાઘડીઓ બેઠી, મારી માતાઓ બહેનો બેઠી છે. અને હું તમારો નાનો દીકરો છું, તમારો ભાઈ છું, એક બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ વખતે સમાજની આખી 18 આલમની આબરૂ રાખી આ વિસ્તારના વિકાસ સામું જોઈ અને કમળને વોટ દેજે ભગત. હો મજા કરાવવી છે, આનંદ કરાવવો છે, લીલો લહેર કરાવવો છે બાપા. આટલા બધા માણસ હતા મને ખબર નથી એટલે મારે હવે બીજું તો શું કેવું, પણ હિમાલયની ઘાટીમાંથી એક ભંપોળી પકડીને લાવ્યો તો તમને બધાને બતાવી હતી, પણ ઉતવાળીમાં ઘરે ભૂલીને આવ્યો છું બાપા. હે તેવી તારીખે વાત છે કે ના આવે તો તમે ત્યાર આવજો બતાવીશ. અહીંયા તો ટોપલી બધું ભરણ પડ્યું બેસું હાપ ને બાપ ને ભૂકા. પણ હા ને કે પંખો ફરતો હોય, મગજ ફરતો હોય, પગમાં સકર ગોઠવ્યો હોય, પગ ત્યાં ટકતો ના હોય તો ભગત કમળને વોટ દેજે. મજા થઈ જાય, આનંદ થઈ જાય, લીલો લહેર થઈ જાય બાપા. રોડ રસ્તા હારા જોતા હોય, ખેતરે પાણી જોતા હોય, આરોગ્યની સુવિધા જોતી હોય, શિક્ષણ જોતું હોય તો ભગત કમળને વોટ દેજે. 13મી તારીખે મતદાનનો દિવસ છે. 13મી તારીખ 13 એટલે કમળનો ના પડે કોઈ દી ફેર. હા આજ મોરવાડા ગામમાં પગ મિલ્યો છે ને આપણા આવા રૂડા 7 વાવ વિધાનસભાના લોક લાડીલા ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર જયારે આપણી વચ્ચે પધાર્યા હોય અને તમે આવું વાજતે ગાજતે સ્વાગત કર્યું છે એટલે આમ તો રાજી થઈ ગયા છે. પણ એક નારો બોલાવું અને સ્વરૂપજીને એમ થાય કે આખું મોરવાડા જ આપણા ભેગું છે એવી મને તમે એવો નારો આપણે બોલાવવો છે. એટલે મારી જેને તમે બધા બોલજો કે સ્વરૂપજી તું આગે બઢો, સ્વરૂપજી તું આગે બઢો. ભાઈ મજો આવી ગયો હો બાપા. પણ હે ને કે જીવનની માલિપા લવિંગનો દાણો ખાજે પણ ભગત મરીને દાણે અડજે માં. રાતો લુગડો પહેરજે પણ લીલો લુગડો ઓઢજે માં. કર્મ તારો ઊંચો છે, મન તારો મોટો છે ભગત, પણ આ દયા કરીને 13મી તારીખે કમળને વોટ દઈ દેજે. મજા થાય, આનંદ થાય, લીલો લહેર થાય બાપા. હે કે ઠેઠ મોદી સાહેબની દિલ્હીની રાજગાદીમાંથી એક કમળનું ફૂલ લઈને અહીંયા સ્વરૂપજીના રૂપમાં મૂક્યું છે. આ હોળે કળાએ ખીલીને તમારે 13મી તારીખે કમળના બટન ઉપર વોટ આપીને આપણે સ્વરૂપજીને વાજતે ગાજતે ઢોલે છે ગાંધીનગર મૂકવા છે. અને એવી વિકાસની યાત્રા વિસ્તારમાં શરૂ કરવી છે ને કે ભગત જે તમે આ 7 વર્ષની અંદર વિકાસ નથી જોયો, 3 વર્ષની અંદર વિકાસ કરાવી અને 3 વર્ષ સુધી તમે ના ભૂલો એવો વિકાસ કરાવવો છે. આ ભારતીય જનતા પાર્ટીએ જયારે કામ કરેવા ઉમેદવાર આપણી વચ્ચે મૂક્યા છે. કાળી રાજે ડેલી ખગડાવો ને તો સાહેબ એ નિરાશ થઈ ના આવવું પડે એવા ઉમેદવાર છે આપણી વચ્ચે. હાવ ભોળા નિખાલજ અને ઉદાર મનના એવા આપણા સ્વરૂપજી ઠાકોરને આ વખતે આપણે જંગી બહુમતોથી જીતાડવા છે. અને ખાસ વિનંતી, ઘરમાં 5 જણા હોય, 2 જણા હોય, 5 જણા વોટ કરતા હોય, 2 જણા વોટ કરતા હોય. આપણને ખબર છે ઘણા એમ કહેતા હોય 2 જણા હોય એટલે કે તું ઓલી માલ દે ને હું ઓલે માલીશ. એવું નથી કરવાનું હો, બધાને કમળમાં જ આપવાનું છે. 5 જણા હોય કે 2 જણા ઓલા માલજો, 3 જણા ઓલા માલજો, કોઈને ખોટું ના લાગે, કોઈને ખોટું ના લાગે. પણ આ વખતે કમળને કમળ જેમ કે એમાં જ બધાયનો છે મેળ બરોબર. અને આ વખતે મેળ આપણે પાડી દેવાનો છે. અને આ બધાને બે હાથ જોડી ત્રીજું માથું નમાવીને વિનંતી છે કે આ વખતે સ્વરૂપજીને મત આપજો. એટલા માટે તમને કહું છું કે 2022ની ચૂંટણી હતી એમાં સ્વરૂપજી થોડા મતોથી હારી ગયા હતા. અને હારેલા ઉમેદવાર જયારે ફરીવાર આપણી વચ્ચે વિનંતી કરવા માટે આવ્યા છે, તમારા આશીર્વાદ લેવા માટે આવ્યા છે, તો આપણે તો દાતાર દિલના માણસો છીએ, આપણે આ વખતે તો જીતાડવા પડે ને. હા જીતાડવા જ પડે. એટલે 13મી તારીખે બધાય કમળને મત આપજો. 2 નંબરનું બટન એટલે કમળનું બટન અને ખૂબ મત કમળના બટન ઉપર જાય એવી બધાને વિનંતી છે. ભારત માતા કી જય. અસ્તુ.